નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું નીતિન વસાવા, આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રમુખ. અત્યારે હાલ અંકલેશ્વર હાસોદને જોડતા રસ્તાનું એક બ્રિજ નાળાનું કામ ચાલી રહ્યું છે. અત્યારે ટૂંક જ ગાળામાં આપણું ચોમાસું શરૂ થશે. આપણે ગયા વર્ષોમાં જોયું છે આ જે નાળાથી પાણી જ્યારે વરસાદનું પાણી અને જે પૂરનું પાણી હોય તો ખૂબ મોટા પ્રમાણમાં આપણા બ્રિજના લેવલ સુધી ચાલતું હોય છે. અત્યારે આ તંત્ર અને ભાજપ સરકારના નેતાઓની આ બેદરકારીના કારણે આ વર્ષે જ્યારે આપ જોઈ શકો છો આ પુલ બની રહ્યો છે આ સામે, અને અત્યારે હજુ પાયલના પણ કામ થયા નથી. આપ જોઈ શકો છો આ ટૂંક જ સમયમાં 15 જૂનથી આપણું વરસાદનું વાતાવરણ આવી જશે. પૂર આવવાની કંઈક શક્યતા રહેશે. વરસાદનું પાણી ટોટલી વિસ્તારનું પાણી આ એમાંથી જાય છે, ખાડીમાંથી. આ આમલા ખાડીમાં દર વખતે કોઈને જાનહાનિ થાય એવી શક્યતાઓ બની રહી છે. ખેડૂતો, મજૂરો, નોકરિયાત અને અહીંયાના નેતાઓ પણ આ રસ્તેથી જાય છે. એમને કોઈ પ્રોપર પ્લાનિંગ વગર, કોઈ તંત્રની બાહેધરી વગર એમને એમ કામ ચાલુ કરી દીધું છે. આની જ સમસ્યા સ્થાનિક લોકો ભોગવી રહેશે. હજારો લાખો ગાડીઓ તમે જોઈ શકો છો અહીંયાથી જાય છે, અવર જવર કરે છે. આ સિઝનમાં, આ વરસાદમાં કોઈની જાનહાનિ થશે તો કોની જવાબદારી રહેશે? અહીંયાના જે કોન્ટ્રાક્ટરો છે, અહીંયાના નેતાઓ છે, ફક્ત એમને ભ્રષ્ટાચાર અને પૈસાની જરૂર રહી છે. પણ જ્યારે લોકોની જે જાનહાનિ થશે આ વરસાદના પાણી અને જે આમલા ખાડીમાં ઓવરફ્લો પાણી થવાના કારણે જે નુકસાન થશે, આજે અત્યારે ટેમ્પરરી ડાયવર્ઝન આપ્યું છે. કોઈ મહિલા કે બેન જાય તો પણ અહીંયાથી એમને પ્રેગ્નન્સી કે કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને તકલીફ થાય એવું છે. પ્રોપર ડાયવર્ઝન પણ આપવામાં નહીં આવ્યું. આ ડાયવર્ઝન જો પાણી ઓવરફ્લો થશે તો એ પણ ટકી નથી રહેવાનું. અને મુખ્ય વાત એ છે કે કોઈની જાનહાનિ થશે તો કોની જવાબદારી છે? એટલે આ તંત્રને આજે અમે લેખિતમાં પણ આપવાના છે અને આ નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે તમારા ભૂખના કારણે લોકોની જાનહાનિ પર શું કામ એ કરો છો? લોકોને શું કામ તકલીફો આપો છો? હજારો વાહનોને આવનાર સમયમાં તકલીફ પડશે. 15 જૂન પછી આ તંત્ર દ્વારા લોકોને તકલીફ પડશે. એટલે આ વખતે એનું કામ ઝડપથી થાય, કાં તો એને અત્યારે અટકાવવાની જરૂર હતી. જય હિન્દ, જય ભારત.